રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે અને પક્ષકારોને અમદાવાદ સુધી લાંબી મુસાફરી ન કરવી પડે તે માટે મોરબી બાર એસોસિએશન દ્વારા મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. આજે કોર્ટની બિનજરૂરી કામગીરીથી અળગા રહી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી કે ગુજરાત હાઈકોર્ટના 40% કેસો સૌરાષ્ટ્ર કચ્છમાંથી આવે છે. રાજકોટમાં બેન્ચ શરૂ થવાથી હાઈકોર્ટનું ભારણ ઘટશે અને લોકોને ઘર આંગણે ઝડપી તેમજ સસ્તો ન્યાય મળશે. ભૂતકાળમાં પણ રાજકોટમાં સૌરાષ્ટ્ર બેન્ચ કાર્યરત રહી ચૂકી છે અને આ વર્ષો જૂની માંગણી સત્વરે સ્વીકારવામાં આવે તેવી માંગણી કરાઈ છે. આ બાબતે મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપ અગેચણીયાએ પણ વિશેષ પ્રતિક્રિયા આપી હતી. આજરોજ રાજકોટ ખાતે જે હાઈકોર્ટ બેન્ચ પહેલાં હતી તેવી પ્રબળ માંગણી સાથે અમે આખા સૌરાષ્ટ્રભરના વકીલો આજે રાજકોટમાં જે આપણું મધ્યસ્થ કેન્દ્ર છે ત્યાં હાઈકોર્ટ બેન્ચ મળી રહે અને તે માટે તમામ અમે પ્રયત્નો આગલે 2 દિવસ પહેલાં મિટિંગ રાખેલી અને આજરોજ દરેક તાલુકા લેવલે મામલતદારશ્રીને, દરેક જિલ્લા લેવલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે અને આગામી દિવસોની અંદર જે આગળ અમારી જે રાજકોટ બાર અને બધા સૌરાષ્ટ્રના બાર ભેગા થઈ અને જે કાર્યક્રમો આપશે તે મુજબ અમારે ચાલવાનું છે. અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા જવાના છીએ અને ભવિષ્યની અંદર જો રાજકોટને જો હાઈકોર્ટ બેન્ચ મળે તો એના માટે દરેક પક્ષકારો, દરેક સરકારી ઓફિસરો, દરેક સામાન્ય માણસો એના માટે ન્યાય સરળ અને સસ્તો બનશે. જેથી કરીને રાજકોટ અમદાવાદ ઠેઠ અહીંથી જવું પડે છે, 300-400 કિલોમીટર ખેડીને અહીંથી જવું પડે છે. સમય અને પૈસાની જે બરબાદી થાય છે તો રાજકોટ બેન્ચ મળવાથી આપણા પબ્લિકને અસંખ્ય ફાયદાઓ થશે. જેથી અમે આજરોજ જિલ્લાભરના તમામ વકીલો આજરોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેલા છે અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. આજે વકીલો એક દિવસ, આખા સૌરાષ્ટ્રના વકીલો એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેલ છે. હવે આગામી કાર્યક્રમો આવેદનપત્ર આપ્યા બાદ હવે પછીની રણનીતિ નક્કી કરવામાં આવશે.